મૃત્યુના સમયે આપણી સાથે શું આવવાનું, તો આજે આપણે એક નાનકડી વાર્તા દ્વારા સમજીશું. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો એક હતા રાજા, અને રાજાને 4 રાણીઓ હતી. તો રાજા વૃદ્ધ થયા એ સમયે રાજાને એમના રાજગુરુએ સલાહ આપી કે હવે તમારો સમય એકદમ સંન્યાસ લેવાનો થયો છે, તો તમે જંગલમાં જઈ અને થોડો સમય શાંતિથી સંન્યાસ લઈને વિતાવો તો સારું, તમારું મૃત્યુ સારી રીતે થઈ શકે. તો રાજાને પણ આ વિચાર ગમ્યો. તો રાજાને થયું કે હું જંગલમાં જઈ અને રહું, અને મારે છે 4 રાણીઓ, તો રાણીઓની સાથે હું આનંદથી જંગલમાં રહી શકીશ. તો એમ વિચારી અને એવું ગયા. છેલ્લે 4થા નંબરની જે રાણી હતી, તો છેલ્લે જેની સાથે લગ્ન કર્યા હતા એ રાણી, અને એ રાણીને રાજા ખૂબ પ્રેમ કરતા અને એના પાછળ ઘણો બધો પૈસો ખર્ચતા, અને જે જોઈએ એ લાવી આપતા, એટલે હાજર થઈ જતું એ રાણી માટે. તો રાણી પાસે ગયા અને એમનો વિચાર વ્યક્ત કર્યો કે રાણી, મારે જવું છે જંગલમાં સંન્યાસ લેવા, તો તમારે મારી સાથે આવવાનું છે જંગલમાં રહેવા. તો રાણીએ તરત જ ના કહી દીધી કે તમારે જવું હોય તો જાઓ જંગલમાં, હું જંગલમાં આવવાની નથી, મને એવા જંગલમાં રહેવાનું ફાવે નહીં, એમ કહી અને ચોખ્ખો રાજાને ના પાડી દીધી. તો રાજા ઉદાસ થઈ અને જે ત્રીજા નંબરની રાણી હતી એની પાસે ગયા, અને એમને વિચાર્યું કે આ રાણી તો મારા સાથે આવવા જરૂરથી તૈયાર થઈ જશે જંગલમાં સંન્યાસ લેવાના સમયે મારા. તો ત્રીજા નંબરની રાણી પાસે ગયા અને કહ્યું કે રાણીજી, હું સંન્યાસ લેવા જંગલમાં જઈ રહ્યો છું, અને તમારે મારી સાથે આવવાનું છે જંગલમાં રહેવા માટે અને મારી સેવા કરવા માટે. તો રાણીએ ત્રીજા નંબરની જે રાણી હતી એને ના પાડી દીધું કે ના, મારે જંગલમાં આવવું નથી, તમારે જંગલમાં જવું હોય તો તમે જાઓ અને આરામથી જંગલમાં રહો અને સંન્યાસ લો. હજુ મારી કંઈ ઉંમર થઈ નથી, હું તો બીજા લગ્ન કરી લઈશ. તો રાજાજી આ સાંભળી અને ઘણા એકદમ નિરાશ અને ઉદાસ થઈ ગયા. પછી ગયા બીજા નંબરની રાણી પાસે, અને રાજાને થયું કે આ રાણી તો મારી સાથે જંગલમાં ચોક્કસથી આવવાનું ના પાડશે નહીં, કારણ કે આ રાણી એકદમ ચતુર અને ચાલાક. રાજનું કંઈ કામ હોય તો પણ એમાં એ સલાહ સૂચન કરતા કે આ રીતે કાર્ય કરવું ને આ રીતે, તો બધી રીતે એકદમ ચતુર અને ચાલાક હતા. તો એમ થયું રાજાજીને કે આ રાણી મારી સાથે આવવાના અને મારી સેવા કરવાના જંગલમાં. તો બસ બીજા નંબરની રાણી સાથે પણ આ જ વાતચીત કરી કે જંગલમાં મારી સાથે આવવાનું છે, તમારે મારી સેવા કરવા માટે હું સંન્યાસ લઈ રહ્યો છું. તો રાણીએ કહ્યું કે ના, હું તમારી સાથે જંગલમાં નહીં આવી શકું, પણ હા, હું એટલું કાર્ય તમારા સાથે કરીશ કે જે સમયે તમારું મૃત્યુ થાય એ સમયે તમારા અંતિમ સંસ્કાર જે રીતે રાજાને શોભે એ રીતે હું તમારા અંતિમ સંસ્કાર કરાવી દઈશ, પણ હું તમારી સાથે જંગલમાં આવી શકીશ નહીં. તો રાજા આ સાંભળીને ઉદાસ થઈ ગયા, કારણ કે 3 રાણીઓ જેને વધારે પ્રેમ આપતા અને આદર ભાવથી રાખતા એ રાણીઓ એમને આવવાની ના પાડી દીધી. અને ઉદાસ ચહેરે બહાર નીકળ્યા એટલે સામેથી એક અવાજ આવ્યો અને કહ્યું કે ક્યાં જવું છે, હું તમારી સાથે આવવા તૈયાર છું. તો રાજાજીએ નજર કરી અને ઊંચું જોયું, તો એમના પ્રથમ રાણી જેની સાથે પ્રથમ લગ્ન કર્યા હતા એ રાણી ગરડા એકદમ થઈ ગયેલા રાજાજીની જેમ. એમની પાસે કંઈ દર દાગીના પહેરેલા નહોતા કે કંઈ સાજ શણગાર પણ કરેલા ન હતા. એ રાણીજીએ રાજાને કહ્યું કે હું તમારી સાથે આવવા તૈયાર છું અને જંગલમાં રહીને તમારી સેવા કરવા તૈયાર છું. તો મિત્રો, આ ખાલી રાજા રાણીની વાર્તા જ છે. તો આ વાર્તામાં રાજા એટલે આપણે ખુદ, એટલે કે આપણે પોતે, અને 4 રાણીઓ એટલે કઈ તે હું તમને સમજાવું. તો 4થા નંબરની રાણી કે જેને રાજાને આવવાની ના પાડી દીધી એ રાણી, એટલે કે જે આપણે રોજ આપણા શરીર ઉપર જે કપડાં પહેરતા અને તૈયાર થઈને ફરતા હોય ને એ રાણી, એટલે કે એ આપણા પાસે સાથે કદી પણ આપણે ગમે તે પહેરતા ઉડતા હોય ને તૈયાર થતા હોય, મૃત્યુ સમયે આપણી સાથે કંઈ પણ આવવાનું નથી. પછી 3જા નંબરની રાણી એટલે કે જેને કહ્યું હતું ને કે હું બીજા લગ્ન કરી દઈશ, તો એ રાણી કઈ, તો જે આપણે ભૌતિક સુખ સુવિધાઓ જે આપણે વાપરીએ, દાખલા તરીકે આપણી પાસે ઘડિયાળ અથવા તો મોબાઈલ, ગમે તે ગાડી, ઘર ગમે તે હોય, તો આપણા મૃત્યુ પછી એ બીજાનું થવાનું, આપણી સાથે આવવાનું નહીં. તો આ રાણી એટલે કે બીજાના સાથે લગ્ન કરી લઈશ. તો આ બધી વસ્તુઓ જે આપણી ભૌતિક સુખ સુવિધાઓ એ બીજાની થઈ જવાની, એ આપણી સાથે આવવાની નહીં. પછી 3જા નંબરની રાણી તો કઈ, તો 3જા નંબરની રાણી કહેલું કે તમારું મૃત્યુ થાય તો તમારા અંતિમ સંસ્કાર
હું સારી રીતે કરાવી દઈશ, તો એ આપણા પરિવારજનો કે આપણા મૃત્યુ પછી આપણી સાથે નથી આવવાના, પણ આપણા અંતિમ સંસ્કાર સુધી આવવાના અને આપણા અંતિમ સંસ્કાર સારી રીતે કરાવવાના. અને ચોથા નંબરની રાણી કઈ, તો જેને આપણે ખાસ કરીને ધ્યાન પણ રાજા નહોતા આપતા જેના ઉપર, કારણ કે એના પછી તો રાણીઓ આવતી ગઈ અને રાજાનો પ્રેમ બીજા લોકોમાં બટવારો થતો ગયો. તો એ રીતે જે લીન રાણી એટલે કે આપણો અંદરનો આત્મા, કે જેને આપણે કંઈ જોતા નથી, ધ્યાન આપતા નથી કે આપણો આત્મા અંદરથી શું કહેતો હોય અને આપણે બીજું જ કંઈ કરતા હોય, આપણું મન જેવો ભટકે એમ આપણે કરતા હોય, આપણો અંતરાત્મા શું કહી રહ્યું છે એનું આપણે કદી ધ્યાન આપતા નથી. તો એ જ આપણી સાથે રહેવાનો આત્મા જ, બસ બીજું કંઈ આપણા આ શરીરના ખોળિયા સાથે આવવાનું નહીં. તો મિત્રો, આ બસ એક 4 રાણીઓની અને એક રાજાની વાર્તા. તો આપણો આત્માનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણો આત્મા શું કહી રહ્યો છે અને આપણો આત્મા જે કહે એ રીતે જ આપણે કરીએ તો જીવનમાં સારી રીતે જીવી શકાય અને આગળ વધી શકાય અને આપણા કર્મો કંઈ સારા આપણે કરી શકીએ. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.